નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં ફરી એકવાર વરસાદને લઈને વાત કરવી છે। તમને એમ હશે કે ભાઈ વરસાદના હમણાં સમાચાર નહોતા આવતા, સ્વાભાવિક છે, વરસાદ કે હતો જ નહીં એટલા માટે સમાચાર નહોતા, પરંતુ અંબાલાલ કાકાએ એવી આગાહી કરી હતી કે નવરાત્રિના 5-6 ગરબા જશે, નવરાત્રિના દિવસો જશે તો પછી વરસાદ આવશે। અને હકીકતે એવું થઈ રહ્યું છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન ને સીધી એની અસર ગુજરાતમાં ને બધામાં થઈ રહી છે। ત્યારે ગત રાત્રિથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, સાથે જ અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। 5-1 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, અત્યારે પણ પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક ગરબાના આયોજનો જે છે એ રદ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। વડોદરાની અંદર પણ જે 3 થી 4 મોટા ગરબાના આયોજન છે તે તમામે તમામ આયોજન રદ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયું છે। પણ વલસાડ, દાદરા નગર હવેલી એ બાજુના જે વિસ્તારો છે ત્યાં વ્યાપકપણે નુકસાન જોવા મળી રહ્યું છે, કારણ કે 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન ફૂંકાયો હતો। એ પવન ફૂંકાતાની સાથે ત્યાં કેટલું નુકસાન થયું છે, પણ ધીમે ધીમે એ વિન્ડી મેપમાંથી જાણવાના પ્રયત્ન કરીએ કે હવે વાતાવરણ કેવું રહેવાનું છે। તમે જુઓ કે અત્યારનો મેપ આખા ગુજરાતની અંદર તમે જુઓ કે લગભગ અડધા ગુજરાતમાં તમને એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી હશે। અમદાવાદની અંદર વરસાદ તમને જોવા મળી રહ્યો છે, ખાસ કરીને રાજકોટની અંદર અસર જોવા મળી છે। ભાવનગર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે માટે ખૂબ મોટી આગાહી કરવામાં આવી હતી। તમે જુઓ કે મહારાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ છે, તેની અસર ગુજરાતની બોર્ડર પર પણ લાગુ પડે છે, ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના હવામાન વિભાગે જે છે તે આપી દીધી છે। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે આપણે જોઈએ કે આજે જેમ જેમ સમય પસાર થશે તેમ આ સિસ્ટમોની અંદર અસર જે છે તે થોડી ઘણી ચેન્જ જોવા મળશે। આગામી 2 દિવસ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે। તમે જુઓ કે જેવું સમય ફરે છે એવું વાતાવરણ ફરી જાય છે અને અમદાવાદ એ રાજકોટ તરફ આવે છે। સુરત, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી એ માટે જે હવામાન વિભાગે કીધું, વિંડી પણ એવું જ બતાવી રહ્યું છે કે ભાવનગર, વલસાડ એ સુરત એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બંનેમાં ભારે તે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે ગુજરાતભરમાં વરસાદ પડશે। આવતીકાલ સુધીમાં આખા ગુજરાતની અંદર ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળે છે। પણ અત્યારે તમે જુઓ કે આ વિન્ડી મેપ કે જેની અંદરથી તમને અમદાવાદની અંદર તમે જુઓ કે આજની રાત ગુજરાત નહીં અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। ઘણી બધી જગ્યાએ નાની નાની જે નવરાત્રિઓ થાય છે, જે ગરબાના આયોજન થાય છે, કદાચ રદ કરવા પડે તેવી સંભાવના છે। પરંતુ કેટલાક એસી ડોમ જેવા જે બનાવેલા છે, વોટરપ્રૂફ ડોમ હોય કે ત્યાં લોકો આરામથી ગરબા રમી શકે છે, પણ બહાર કાદવ કીચડ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, એટલે લોકોએ જવું કે ન જવું, અને કદાચ જો જવું હોય તો રેનકોટ અને છત્રી જોડે લઈને જજો, કારણ કે આજે વરસાદ બંધ નથી થવાનો। આવું હું નથી કહેતો, અંબાલાલ કાકાએ પણ કીધું છે અને હવામાન વિભાગના જે નિષ્ણાંતો છે તેમણે પણ આ જ પ્રકારની આગાહી કરી છે કે આજના દિવસે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી આ જે વિસ્તાર છે તે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। અને સાથે જ વરસાદ નહીં, વીજળીના કડાકા ભડાકા હશે, પવનની ગતિમાં પણ વધારો હશે। એટલા માટે આ વરસાદ જે છે તે અત્યારે ઘાતક જોવા મળી રહ્યો છે અને નવરાત્રિમાં વિઘ્ન બને તેવી સંભાવના જોવા મળી રહી છે। તમે જુઓ કે ધીમે ધીમે તમે આગળ આવીએ તો એમ ચેન્જ થતું જાય। તમે જુઓ થોડો ચેન્જ થયો છે। હવે સીધા જ આપણે આવતીકાલમાં જઈએ અને એ જોવાના પ્રયત્ન કરીએ કે સીધા તમે જુઓ કે ગુજરાતની અંદર કયા પ્રકારનું તમે છે આખું લગભગ અડધા ગુજરાતમાં આવી ગયું। તમે દ્વારકા મૂકી દો ને પોરબંદર મૂકી દો અને તમે આ એટલો વિસ્તાર છે ને તમે મૂકી દો, બાકી આખા વિસ્તારની અંદર તમે જુઓ ગઢ બધામાં વરસાદ જોવા મળી રહ્યો છે। પણ અતિ મહત્વની વાત આપણે એ કહી દઉં કે અરબ સાગરની અંદર જે તમને જુઓ કે રેડ આખું ઝોન બતાવો, તમે જુઓ કે ધીમે ધીમે સમય આગળ પસાર થાય છે ને એમ એ સિસ્ટમ આખી આવે છે એટલે કે આખા ગુજરાતને ધમરોળે છે। અમદાવાદમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે આ વખતે, પણ જો કદાચ હવે છેલ્લે જતે વરસાદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને જાય અમદાવાદમાં તો કંઈ નવાઈની વાત ન કહી શકાય। પરંતુ તમે જુઓ કે દ્વારકામાં અત્યારે વરસાદ નહોતો, પણ હવે દ્વારકા, જામનગર છે, પોરબંદર છે, સોમનાથ છે, ગીર સોમનાથ છે, સાથે જ અહીંયાથી તમે જુઓ કે ભાવનગર, રાજુલા છે, પર ત્યારે સુરત અને એ બાજુમાં વરસાદ ઓછો હશે, જ્યારે એકદમ સૌરાષ્ટ્રમાં વરસાદ હશે ત્યારે અહીંયા નહીં હોય, પણ એની અસર એ સુરેન્દ્રનગરમાં વર્તાશે। ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ જોવા મળે છે। પણ તમે જુઓ કે જે દરિયાકાંઠો છે, દરિયાકાંઠામાં આખી દરિયાની પટ્ટીની છે તે ત્યાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળે છે। થોડા આગળ આપણે જઈએ એટલે આપણને ખબર પડે કે કયા પ્રકારની સ્થિતિ આમાં જોવા મળે। તમે જુઓ કે આજના દિવસે થોડા આપણે આગળ વધીએ એટલે આખી આપણી આ સિસ્ટમ છે ને
આ સિસ્ટમ તમને જોવા મળે. જુઓ કેટલા વીજળીના કડાકા બડાકા સાથે લગભગ ગુજરાતને એને કવર કરી લીધું છે. તમે જો કે અહીંયા રેડ ઝોન છે, અહીંયા યલો ઝોન છે, ગ્રીન ઝોન છે. આ બધા ઝોન આપેલા છે, એટલે કે ક્યાંક ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ ને ક્યાંક મુશળધાર વરસાદ વરસી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. હવે ફરી એકવાર થોડા આગળ વધીએ એટલે આપણને સંભાવના જોવા મળે કે આ પ્રકારની રહેશે. આપણે સીધા જ જુઓ તમે ગુજરાતની અંદરથી આખી સિસ્ટમ હટી ગઈ છે, પણ વાદળછાયું વાતાવરણ છે. પણ અરબ સાગરની અંદર આ સિસ્ટમ છે ને, તમે જુઓ કે અરબ સાગર છે, અરબ સાગરની અંદર એ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે. કારણ કે અહીંયા અરબ સાગરની અંદર એ લો પ્રેશર સિસ્ટમ, કારણ કે જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સીધી જોવા મળે તેવી સંભાવના છે. પરંતુ અત્યારે એ પ્રકારના સમાચાર કે ભાઈ આજની રાત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, આ જે વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદ હજુ પણ પડી શકે તેવી સંભાવના છે. ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. ઘરની બહાર રાત્રિના સમયે ન નીકળવું, કારણ કે પવનની ગતિ પણ વધારે હશે. હવે અમદાવાદમાં જોવાનું રહ્યું કે આજે નવરાત્રિમાં જે લોકો ગરબા રમવા માટે જાય છે વ્યવસ્થિત ગરબા રમી શકે છે કે પછી એ ગારાની અંદર ગારો ગદરતા રમે છે. કારણ કે અનેક વિડીયો સામે આવે છે કે રમવાવાળા તો ગારાની અંદર પણ ગમે એમ ગરબા રમી લેતા હોય છે. ત્યારે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે કે કેમ, અથવા તો 10, સાડા 10, 11 વાગ્યા સુધીમાં વરસાદ મેઘરાજાએ વિરામ લઈ લે છે, અથવા તો જો વિરામ લઈ લે છે તો ગ્રાઉન્ડની અંદરથી પાણી તાત્કાલિક સાફ થાય છે કે પછી એ જ પાણીની અંદર ગરબા રમવાના છે, એ હવે 10, 11 વાગે ખબર પડશે.